વાલિયાના સોડ ગામમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડી ડીઝલ સહિત કુલ 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। વાલિયા તાલુકાના સોડ ગામમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલ ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડી ડીઝલ ભરેલ કાર્બા અને ઇકો ગાડી મળી કુલ ₹3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાલિયા તાલુકાના સોડ ગામ ખાતે રાત્રે પાર્ક કરીને મૂકેલ 3 ડેમ્પર ટ્રકો પૈકી 2 ટ્રકોની ટાંકીમાંથી રાત્રિ દરમિયાન ₹19,600 ની કિંમતનું 200 લીટર ડીઝલ ચોરાયું હતું। આ બાબતે વાલિયા પોલીસ મથકમાં ડીઝલ ચોરી જનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। દરમિયાન વાલિયા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે સોડ ગામ ખાતે પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ઉભેલ ડેમ્પર ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરનાર નવા ગામના અજીત અરવિંદ વસાવાએ તેના ઘરની અડાડીમાં ઘાસચારાની આડમાં ડીઝલના કાર્બા સંતાડી રાખેલ છે। પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ ઉપરથી ડીઝલ ભરેલ કાર્બા મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી અજીત વસાવા પાસે ડીઝલના જથ્થા અંગેના આધાર પુરાવા માંગતા તે મળી શક્યા ન હતા। પોલીસે તેની પૂછપરછ કરતા ડીઝલ ચોરીનું હોવાની તેણે કબૂલાત કરી હતી। પોલીસે અજીત વસાવાની અટકાયત કરી 200 લીટર ડીઝલ ભરેલ કાર્બા નંગ 7 કિંમત ₹19,400 અને 3 લાખની ઇકો ગાડી મળી કુલ ₹3,19,000નો મુદ્દામાલ કબજે લીધો હતો।